ગઈકાલથી શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસ ગ્રંથની કથાનો આપણે આરંભ કર્યો. એમાં શરૂઆતમાં આ ગ્રંથનો પરિચય આપણે જોયો અને સાથે સાથે કઈ રીતે આ શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસ, ભગવાનના ચરિત્રોને જે આ માનસ એટલે કે માન સરોવરની ઉપમા આપવામાં આવી છે એ સાર્થક છે, આ નામ સાર્થક છે, એના પણ કારણોનો આપણે અભ્યાસ કર્યો. હવે આજથી આ ગ્રંથની અંદર શ્રીજી મહારાજે નીલકંઠ વર્ણી વેશે જે હિમાલયની યાત્રા ખેડી હતી એ હિમાલયની યાત્રા આપણે માણવા જવાના છીએ. નીલકંઠ વર્ણીના પગલે પગલે નીલકંઠ વર્ણી પોતે જે રીતે આ હિમાલયની અંદર ગયા છે એનું ખૂબ જ સુંદર વર્ણન અહીંયા કવિએ કર્યું છે. હિમાલયની યાત્રા આપણે માણવાના છીએ. આમ તો નીલકંઠ વર્ણીનું જે વન વિચરણ એ 7 વર્ષનું વન વિચરણ હતું. શ્રીજી મહારાજનો જે જીવનકાળ, પોતે આ પૃથ્વી ઉપર 49 વર્ષ રહ્યા, એનો 7મો ભાગ એટલે આ શ્રી હરિનું વન વિચરણ. તો શ્રીજી મહારાજનું આ વન વિચરણ છે કેવું છે? આ 7 વર્ષોનું જે વન વિચરણ છે એ આપણા 7 દિવસો સુધારે એવું આ વિચરણ છે. આપણા 7 દિવસો સુધારે એટલે કે આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણને શાંતિ પમાડે એવા આ ચરિત્રો છે. આ 7 વર્ષનું વન વિચરણ એ કેવળ 7 દિવસ જ નહીં, પણ આપણા 7 પગલા સુધારે એવા આ ચરિત્રો છે. આપણા 7 પગલા એટલે સપ્તપદી, એટલે કે આપણા કૌટુંબિક જીવનની અંદર પણ આપણને શાંતિ પમાડે એવા ચરિત્રો છે. કેવળ 7 પગલા જ નહીં, પરંતુ સપ્ત સિંધુને ના કાંઠે વસતી પ્રજા એવા ભારત વર્ષની અંદર પણ શાંતિ પ્રસરાવે એવા ચરિત્રો છે. એટલે કે આખા ભારતને આની જરૂર છે. આખા દેશની અંદર રાષ્ટ્રીય શાંતિ પ્રસરાવે એવા આ ચરિત્રો છે. અને કેવળ રાષ્ટ્રીય શાંતિ જ નહીં, સપ્ત સિંધુ જ નહીં, પરંતુ સપ્ત સમુદ્રના કાંઠે વસતી પ્રજા એટલે કે સમગ્ર વિશ્વની પ્રજાને શાંતિ પમાડે એવા આ ભગવાન સ્વામિનારાયણના 7 વર્ષના નીલકંઠ વર્ણી વેશે એમણે જે વિચરણ કર્યું એના ચરિત્રો છે. એટલે કે સમગ્ર વિશ્વની પ્રજાને આ ચરિત્રો સાંભળવાની જરૂર છે એવા ચરિત્રોનો લાવો આપણે અત્યારે લઈશું. સમગ્ર વન વિચરણને તો ગઈકાલે વાત કરી એમ આપણે ન્યાય આપી શકીએ એમ નથી. એના માટે તો ઘણા બધા દિવસો જોઈએ, તો પણ ન્યાય તો અપાય એમ નથી. કારણ કે શરૂઆતમાં કવિએ પોતે જ મૂંઝવણ રજૂ કરી છે કે કઈ રીતે, કઈ હેસિયતથી હું આ મહારાજના ચરિત્રો હું ગાઉં. મારી એવી કોઈ શક્તિ નથી, એમ આપણી પણ કોઈ એવી શક્તિ નથી, એવું કોઈ ગજુ નથી કે આ ભગવાનના ચરિત્રોનું વર્ણન કરી શકીએ. પણ કાલાવાલા પ્રભુને વાલા એ ન્યાય આપણે આ શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ રૂપે, ભક્તિ અર્ઘ્ય રૂપે આપણે શ્રીજી મહારાજના વન વિચરણમાંથી એમનો જે હિમાલયના વિચરણનો ભાગ એ હવે આપણે માણવા જઈએ છીએ. શ્રીજી મહારાજે પોતે હવે જે ગૃહત્યાગ કર્યો તો એ નીલકંઠ વર્ણી વેશ એવા શ્રી હરિની અદ્ભુત મૂર્તિને સંભાળતા આપણે મંગલાચરણમાં જોડાઈએ. ભૂતલ જીવ અનંત ભવાટવી महु भटक रहे, करुणा करी भगवंत ताकु धारण गृहत जे नाम धरत सुख दे नीलकंठ ब्रह्मचारी जो नील कमल सुख दे, नील कमल दलने बंदों कलिमल हरण को नील कमल दलने
बंदहूँ कलिमल हरण को। श्री नीलकंठ वर्णी महाराजनी जय। નીલકંઠ વર્ણીનું અહીંયા સર્વપ્રથમ કવિએ મંગલાચરણ કર્યું છે. હવે બાલપ્રભુ ઘનશ્યામ અયોધ્યાની અંદર પોતાના ઘરમાં રહ્યા પથારીમાં પડ્યા પોતે સૂતા છે, પરંતુ સૂતા નથી, કારણ કે સૂતા પોતે વિચાર કરે છે. સોવત હરી એકાંત ગૃહ लागे करन विचार, तिमिर अविद्या ठाई रहा, अमृत सब नर नार। अहम ममत अरुवासना विषय भोग के गाय, मम सुख को पावत नहीं, कलिमल से लपटाई। जीव की माया है यही, भई न को से नाश। सोटारन मैं प्रगट भया, सोटारन मैं प्रगट भया, अक्षर कहीं अविनाश, अक्षर कहीं अविनाश। सोवत हरि एकांत गृह लागे करन विचार। बाल प्रभु घनश्याम घરની અંદર સૂતા પથારીની અંદર પોતે વિચાર કરી રહ્યા છે. તિમિર અવિદ્યા છાઈ રહા, આવૃત સબ નરનાર. આ વિશ્વની અંદર જીવ પ્રાણી માત્રના અંતરની અંદર અવિદ્યાનું આવરણ, અજ્ઞાનનું આવરણ એ છવાયેલું છે. બધા ગાઢ સુષુપ્તિની અંદર સૂઈ રહ્યા છે. અહમ મમત અરુ વાસના विषय भोग के ताई, मम सुख को पावत नहीं, कलिमल से लपटाई. બધા અહમ મમત્વની અંદર સપડાઈ ગયા છે અને વિષય ભોગની અંદર જ લપટાયેલા છે. મારું સુખ એ કોઈને પ્રાપ્ત થતું નથી. બધા કળીરૂપ કળિયુગના મળથી એ લપટાયેલા છે. અને સાથે વાત કરી કે જીવ કી માયા હૈ યહી, ભઈ ન કૌ સે નાશ, સો તારન મેં પ્રગટ ભયા, અક્ષર કઈ અવિનાશ. આ જીવની જે અનાદિ અજ્ઞાન રૂપ માયા છે એના નાશ માટે જ હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે. મેં એના માટે જ હું આવ્યો છું. તો એના માટે હવે આ મારું નિમિત્ત છે, મારે હવે નીકળવું જોઈએ, ગૃહત્યાગ કરવો જોઈએ. એ પ્રકારનો વિચાર અહીંયા નીલકંઠ વર્ણી કરે છે અને પોતે ગૃહત્યાગ કરે છે. અહીંયા કવિ વર્ણન કરે છે. यूं विचारी हरि सजत है, न्यारा अपनावे, चितवत हृदय सुख करे, रहे न माया लेश। श्वेत झगुलिया तन से त्यागी, शीत जटा सिर कस के बांधी, सची मुंदरिया कंकण सोई, कुंडल कांचि कारत सोई, धन आभूषण सब हरिया, बटुक वेश हृदय अनुरागा, यही विधि मूरत सजी अवतारी, शेष शारदा वरनत हारी। या रहवर जिया कोमल काया, रोम रोम वैराग समाया। या रहवर जिया कोमल काया,
રોમ રોમ વૈરાગ સમાયા. આમ વિચારીને નીલકંઠ વર્ણીએ પોતે ગૃહત્યાગ કર્યો. શ્વેત જગુલિયા તનસે ત્યાગી, પોતાના શરીર ઉપર જે શ્વેત વસ્ત્ર એમણે ધારણ કર્યા હતા એમણે ત્યાગ કર્યા. પીત જટાશિર કસકે બાંધી, અને મસ્તક ઉપર જે પીળી ભૂખરા રંગની જટા એમણે બાંધી. તજી મુંદરિયા કંકણ દોઈ, પોતે જે કંઈ આભૂષણ શરીર ઉપર ધારણ કર્યા હતા વીંટી વગેરે એ બધું જ કંકણ એટલે કે જે કડા પહેર્યા હશે એ બધું જ એમણે ઉતારી દીધું. કુંડલ કાંચી નિકારત સોઈ, કાનની અંદર કુંડળ ધારણ કર્યા છે, જે કંદોરો ધારણ કર્યો છે બધું જ એમણે ત્યાગી દીધું. તન આભૂષણ સબહરી ત્યાગા, બટુક વેશ હૃદય અનુરાગા. એમણે તન ઉપરના બધા જ આભૂષણો ત્યાગી દીધા અને અંતરની અંદર એવો વૈરાગ્ય એ ધારણ કરીને બ્રહ્મચારીનો વેશ એ નીલકંઠ વર્ણી આ ઘનશ્યામ પ્રભુએ પોતે ધારણ કર્યો. જેહી બીધી મૂરત સજી અવતારી, શેષ શારદા બરનતહારી. અને એવો એક વેશ એમણે ધારણ કર્યો કે જેનું વર્ણન કરતા કરતા શેષ અને શારદા પણ થાકી જાય. 11 વર્ષીય કોમલ કાયા, ખૂબ જ અદ્ભુત વર્ણન કરે છે અહીંયા કવિ કે 11 વર્ષની કેવળ કોમળ એમની કાયા છે, તેમ છતાં પણ વાત કરે છે કે રોમ રોમ વૈરાગ સમાયા. છતાં પણ એમના રોમ રોમની અંદર રોમે રોમમાં વૈરાગ્ય સમાયેલો છે. તો આવું ખૂબ જ સુંદર વર્ણન અહીંયા ગૃહત્યાગનું કવિએ કરેલું છે. તો નીલકંઠ વર્ણીએ આ બાલપ્રભુ ઘનશ્યામે પોતે ગૃહત્યાગ કર્યો. એ ક્યારે ગૃહત્યાગ કર્યો તો એની પણ વાત અહીંયા કવિએ કરેલી છે. શ્રી હરિએ પોતે જ વિચાર કરીને આ ગૃહત્યાગ કરેલો છે. ધર્મ ભક્તિ કો દિવ્ય ગતિ દે પાયો અવશેષ, અક્ષર મુક્ત પુકાર કરે આવહુ પશ્ચિમ દેશ. ધર્મ અને ભક્તિને દિવ્ય ગતિ ઘનશ્યામ પ્રભુએ અપાવી. પોતાના માતા પિતા એવા ધર્મ પિતા અને ભક્તિ માતા એ બંનેને પોતાના ધામનું ગમન કરાવ્યું, પોતાના ધામની પ્રાપ્તિ કરાવી અને ત્યાર પછી બાલપ્રભુ ઘનશ્યામ પોતે ઘર છોડીને નીકળ્યા છે. તો એમનો આ ગૃહત્યાગ પણ આપણા સૌ માટે સૂચક છે. આપણને સમજાવવા માંગે છે કે પોતે ક્યારે આ ગૃહત્યાગ કરે છે, ધર્મ અને ભક્તિની વિદાય પછી. એટલે ભગવાન ક્યાં આગળ ભગવાનને રહેવું ગમે છે. તો નીલકંઠ વર્ણી આપણને સમજાવવા માંગે છે કે જ્યાં આગળ ધર્મ અને ભક્તિ હોય ત્યાં આગળ તમે મારી તપાસ કરજો તો મારી પ્રાપ્તિ તમને અવશ્ય થશે. નીલકંઠ વર્ણી એમના ગૃહત્યાગ દ્વારા આપણને સમજાવ્યું કે જો મને તમારે શોધવો હોય તો ધર્મ અને ભક્તિ જ્યાં આગળ હોય ત્યાં આગળ તમે મને શોધજો. કારણ કે ધર્મ અને ભક્તિ એ મહારાજને અતિશય પ્રિય છે. ધર્મમાં પણ મુખ્ય કયો? નિષ્કામ ધર્મ. મહારાજે લોયાના 6 વચનામૃતમાં વાત કરી છે કે ધર્મ સંબંધી જેટલા સાધન છે એ બધા સાધનમાં બ્રહ્મચર્ય છે. આ નિષ્કામ ધર્મ છે મુખ્ય છે. એટલા માટે મહારાજે આ નિષ્કામ ધર્મનું સંતો પાસે અને હરિભક્તો પાસે બંનેની પાસે ખૂબ જ વ્યવસ્થિતપણે કડકપણે મહારાજે પાલન કરાવેલું છે. તો આ નિષ્કામ ધર્મ મહારાજને કેટલો વહાલો છે. મધ્યના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી છે જો નિષ્કામ ધર્મ હોય તો એ વ્યક્તિ મારાથી લાખ ગાઉ છેટે હોય તો પણ અમારી ભેગો જ છે, મહારાજે વાત કરી છે. અને જો નિષ્કામ ધર્મ નથી ને અમારી સાથે ને સાથે હોય તો પણ અમારા કરતા લાખ ગાઉ છેટે છે. તો આટલો પ્રિય નિષ્કામ ધર્મ બ્રહ્મચર્ય મહારાજને આટલું બધું પ્રિય છે. એવી જ રીતે સાથે સાથે ભક્તિ, ધર્મની સાથે ભક્તિ પણ મહારાજને એટલી જ ઈષ્ટ છે. મહારાજે પ્રથમના 37મા વચનામૃતમાં વાત કરી છે કે નારદજી જેવો ગુણવાન હોય. હવે નારદજી તો કેટલા ગુણિયલ હતા. નારદજીની તો વાત થાય એમ નથી. મુક્તાનંદ સ્વામીએ એમના ભજનની અંદર વાત લખી છે મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ ચારે મુનિ નારદની જાતને જોતા
દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજી હરિયો મન કેવાળા, વેદ પુરાણ વખાણે રે, હરિ ભજતા સૌ મોટપ પામે, મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. દાસીના સામાન્ય જ્ઞાતિના પોતે હતા, દાસીના પુત્ર, પણ હરિને ભજી હરિનું મન કહેવાણા. કેટલી મોટી પદવી એમણે પ્રાપ્ત કરી. ભગવાનનું પણ મન કહેવાયા. ભગવાનનું મન થવું એટલે બહુ અઘરું છે. ભગવાનની એક એક અનુવૃત્તિ આપણે સાચવીએ, પ્રમુખ સ્વામી મહારાજની એક એક આપણે આજ્ઞા પાડીએ ને, એક એક અનુવૃત્તિ સાચવીએ તો આપણે એમના મન તુલ્ય થયા કહેવાઈએ. એટલે ભગવાનના મનમાં જે સંકલ્પ થાય જ આપણને સંકલ્પ થાય, એ બહાર આપણને સંકલ્પ જ ના થાય ત્યારે ભગવાનનું મન કહેવાય, આપણે કહેવાઈએ. તો અહીંયા મહારાજે વાત કરી કે નારદજી જેવો ગુણવાન હોય, આટલો ગુણિયલ હોય, પણ જો ભગવાનની ભક્તિ એના અંતરની અંદર ના હોય તો એ અમને ગમે નહીં. મહારાજે રામાનંદ સ્વામીની ઉપર જ્યારે પોતે લોજમાં આવ્યા એ વખતે આખો પત્ર લખ્યો છે. આપણે ગાંધીનગર અક્ષરધામમાં ત્યાં આગળ પ્રસાદી મંડપમ છે, બેઝમેન્ટમાં નીચે, ત્યાં આગળ એ પત્ર પણ મૂકેલો છે, એની કોપી મૂકેલી છે. મહારાજે સ્વહસ્તે જે પત્ર લખ્યો હતો એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર પોતે ઢાળી દીધો છે ગુજરાતી ભાષામાં. પ્રથમ જે પ્રકરણ છે 42મું પ્રકરણ, પત્રીનું પ્રકરણ કહેવામાં આવે છે. એની અંદર મહારાજે પણ પોતે કહ્યું છે, મહારાજે રામાનંદ સ્વામીને જે કાગળ લખ્યો એમાં કહ્યું કે સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે, કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય, વર્ણ લુણે વ્યંજન સમ સોય. સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કોઈ પણ માણસની અંદર ભલે ગમે તેટલા ગુણો હોય, રૂડો રૂપાળો હોય, સારામાં સારી આવડત હોય, બધું જ હોય, પણ જો ભક્તિ ના હોય ને તો અહીંયા મહારાજ વાત કરે છે શોભતો નથી. કોની જેમ? તો મહારાજે ત્યાં આગળ દ્રષ્ટાંત આપ્યું કે કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય. ભગવાનની ભક્તિ વગર આ દુનિયાની ગમે તેવી આવડત હોય ને, ગમે તેવા ગુણો હોય, પણ કેવા છે? વણ લુણે વ્યંજન સમસ હોય. આપણને કોઈ રસોઈ જમવા માટે બોલાવે, રસોઈ પીરસે, એક પણ વાનગીની અંદર મીઠું ના હોય તો એ કેવી લાગે વાનગી? આપણને અંદર ઉતરે જ નહીં, મોઢામાં જ ના જાય. કારણ કે મીઠું છે ને, સ્વાદ મધ્ય મીઠું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, બીજું બધું ફેલ છે, મીઠું જોઈએ તો આપણે એ જમી શકીએ. અને ગુજરાતી ભાષામાં મીઠું શબ્દ એકદમ સાર્થક છે, એની અંદર કઈ ગળપણ નથી, તો પણ એને શું કહેવામાં આવે? મીઠું. બીજી કોઈ ભાષાની અંદર મીઠું કહેવામાં નથી આવતું. તમે હિન્દીમાં જુઓ તો નમક કહેવામાં આવે, ઇંગ્લિશમાં સોલ્ટ. એનો કઈ અર્થ સ્વીટ, મીઠું થાય નહીં. પણ ગુજરાતી ભાષામાં એકદમ સાર્થક નામ આપ્યું છે મીઠું, કારણ કે એ ભળે ત્યારે મીઠાશ આવે જે તે પદાર્થની, જે તે વાનગીની. ત્યાં સુધી આપણને મીઠાશ અનુભવાય નહીં. તો અહીંયા પણ મહારાજ આપણને સમજાવવા માંગે છે કે જો ભક્તિ નથી તો પછી ગમે તેવા ગુણો હોય આ લોકના, પણ બધા જ નકારા છે. વર્ણ લુણે વ્યંજન સમસ હોય. તો મહારાજને આટલી બધી ભક્તિ ઈષ્ટ છે. તો આજે પણ જો આપણે ઘનશ્યામને શોધવા જવું હોય તો આ બંને ગુણ જેની અંદર હોય એવા પુરુષને જો આપણે પકડીએ, એમના શરણે જઈએ, તો આ ઘનશ્યામ મહારાજની આજે પણ આપણને પ્રાપ્તિ થાય. તો એવા પુરુષ અત્યારે કોણ છે? તો પ્રમુખ સ્વામી મહારાજ, કે જે આ બંને ગુણો જ એમની અંદર આપણને જોવા મળે. ધર્મ તો સાંગોપાંગ એમની અંદર આપણને જોવા મળે. મહારાજની આજ્ઞા છે પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ પૂજા કરવી, એક સામાન્ય આજ્ઞા. ત્યાંથી માંડીને બ્રહ્મચર્યની મોટી આજ્ઞા, તો ત્યાં પર્યંત બધી જ આજ્ઞા, નાની આજ્ઞાથી માંડીને મોટી આજ્ઞા પર્યંત બધી જ આજ્ઞા સારધાર આજે પણ 89 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પાળે છે. બાકી અમુક તો કેવું છે, 80 વર્ષ પછી પણ અમુક તો છૂટછાટ મળે. આપણા શાસ્ત્રોએ વાત કરેલી છે 80 વર્ષ પછી અમુક નિયમો ન પાડે તો પણ વાંધો નથી, પણ તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ લેશ પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતા નથી. ગ્રહણની સભા હોય, રાત્રે 3 વાગે ગ્રહણ હોય. કેટલી વાર અમે તો જોયું છે, રાતના 3 વાગ્યાનું, અડધી રાતનું ગ્રહણ હોય, 1 વાગ્યાનું ગ્રહણ હોય.
પણ આટલી મોટી ઉંમરે 80 વર્ષની ઉંમરે 85 વર્ષની ઉંમરે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જાગી જાય. બાકી આપણે તો બધા જુવાન હોઈએ ને તોય ગોદડા ગ્રહણ કરતા હોઈએ ઘરની અંદર. ગ્રહણનો નિયમ જે શ્રીજી મહારાજની આજ્ઞા છે, ગ્રહણ હોય એ વખતે બધું જ કામકાજ પડતું મૂકીને ભગવાનનું ભજન કરવું, તો આટલી ઉંમરે પણ એ એક સામાન્ય આજ્ઞા, ધર્મ સંબંધી આજ્ઞા તો પ્રમુખ સ્વામી મહારાજ અવશ્ય પોતે પાળે છે. અને જેમ ધર્મ એમના જીવનમાં છે, એવી જ રીતે ભક્તિ પણ સાંગોપાંગ આપણને એમના જીવનની અંદર જોવા મળે. જે આપણે કહીએ માછલી છે કદાચ થોડી મિનિટો સુધી પાણી વગર જીવી શકે, માણસ થોડી મિનિટો સુધી કદાચ હવા વગર જીવી શકે, ઓક્સિજન વગર, પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સેકન્ડ પણ પોતે ભગવાન વગર જીવી શકે એમ નથી. એવી રીતે સતત ભગવાનમાં એમની વૃત્તિ રહે છે, અખંડ વૃત્તિ ભગવાનની અંદર એમની રહે છે. જે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરીને સત્પુરુષની સ્થિતિ કેવી છે, સ્વામીએ કહ્યું કે જો એક ક્ષણ પણ ભગવાનનું વિસ્મરણ થાય તો આ તાળું ફાટી જાય. તો આ સ્થિતિએ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જીવી રહ્યા છે. આવા જ સત્પુરુષ માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની અંદર ગાયું છે, શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટન દે તન દોરા. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટન દે તન દોરા. નાથ છબી નયન में राधे, नाथ छवि नयन में राधे, जैसे चंद चकोरा, जैसे चंद चकोरा. श्याम सुंदर रंग पीते धन्य सोई श्याम सुंदर, सोई श्याम सुंदर, कोई श्याम सुंदर रंग बीने. શ્યામ સુંદર રંગ બીને એમાં એમણે વાત કરી બ્રહ્માનંદ સ્વામીએ કે શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી. આવા જે સત્પુરુષ છે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ, એમને શ્વાસોચ્છ્વાસ એક ભજનની જડ લાગે. પોતાનો તાર જે ભગવાનની સાથે સંધાયેલો છે, એક દોરો પોતે તૂટવા દેતા નથી. જેમ તેલની ધારા હોય, તેલની ધારા અખંડિત હોય, જળની ધારા હોય ને એ ખંડિત હોય, એમાં વચ્ચે તૂટક એમાં વચ્ચે ટુકડા પડે, પણ તેલની ધારા એકદમ અખંડિત હોય. તો એવી રીતે તેલ ધારાવત પોતે વૃત્તિ રાખી રહ્યા છે ભગવાનની જેમ, ભગવાનની અંદર. નાથ છબી નયન મેં રાખે, જૈસે ચંદ ચકોરા. ભગવાનની મૂર્તિ પોતાની આંખમાં જ પોતે ધારણ કરીને રહ્યા છે, અંતરમાં ધારણ કરીને રહ્યા છે. કોની જેમ? જૈસે ચંદ ચકોરા. જેમ ચકોર પક્ષી એ ચંદ્રમાને પોતાના નેત્રની અંદર ધારણ કરે, એકી ટશે ચંદ્રની સામે પોતે જોઈ રહે, કારણ કે ચંદ્રને વિશે એવો અનુરાગ એને છે. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ એવી ભક્તિ છે ભગવાન પ્રત્યે. તો અખંડ કોઈ પણ બાબત હોય ને, નાની કે મોટી, અપમાનની બાબત હોય કે સન્માનની બાબત હોય, પણ હંમેશા ભગવાનને પ્રધાન રાખે. કોઈ પણ વાત હોય તો ભગવાનને જ પોતે આગળ લાવે, ભગવાનને જ આગળ ધરે. ગમે તો હતા. અને એ વખતે સાંજે સ્વામી બાપા પેલા ટ્રેડમિલ મશીન ઉપર વોકિંગ કરતા હોય છે. તો વોકિંગ કરવા માટે આવ્યા અને એ વખતે વારા પ્રમાણે અમે સંતો ગયા હતા ત્યાં આગળ. એટલે એ વખતે નોર્મલી ત્યાં સારંગપુરની અંદર જે વિદ્યાર્થી સંતો હોય એ બાપાની આગળ પોતાની બધી રજૂઆતો કરતા હોય, પ્રવચનો વગેરે, અને એ પ્રમાણે કરવાનું હતું. પણ થયું એવું, બાપા જેવા વોકિંગ કરવા માટે આવે ને એ વખતે ડોક્ટર બીપી લેતા હોય છે. બાપાનું બીપી લીધું તો બહુ હાઈ બીપી આવ્યું. બાપા જુદા જુદા 3 ફેઝમાં કટકે વોકિંગ કરે છે. પહેલા 10-1 મિનિટ વોકિંગ કરે, પછી થોડો આરામ લે, ખુરશીમાં બેસે, ફરી પાછા 10 મિનિટ વોકિંગ કરે, ફરી પાછા આરામ લે, પછી ફરીથી 5-7 મિનિટ વોકિંગ કરે. એવી રીતે આખો ક્રમ બાપાનો છે. તો આ બીપી વધારે આવ્યું એટલે હવે કરવું શું? એટલે તરત જ ડોક્ટરે અને સાથે સાથે જે સેવક સંતોએ સ્વામી બાપાને ખુરશીમાં બેસાડી દીધા. જે પહેલો ફેઝ હતો એ પછી કેન્સલ કરવામાં આવ્યો. અને એ વખતે કરવું શું? તો બધી રજૂઆતો તો કરવાની કઈ આમ મજા આવે નહીં, બીપી પણ હાઈ આવ્યું હતું. એટલે સંતોએ વાત કરી ત્યાં આગળ, નારાયણ શરણ સ્વામી જે સ્વામીના સેવક છે, કે કઈ હળવી વાત કરો.
હવે અમારામાંથી કોઈ હળવી વાત કરે એવા નહોતા. હળવી વાત એટલે એમાં કઈ રમૂજ કેવું હોય. સાથે બધા પરદેશના સંતો હતા. પરદેશના સંતોને તો ગુજરાતી માંડ ફાવે, તો હળવી વાત તો બિચારા ક્યાંથી કરવાના. એ તો એમની બધી રજૂઆતો કરવાની હતી. એટલે સીધો મને ધર્યો. આપણું પણ એવું કઈ અંગ નહીં, હળવી વાતો કરીએ. કઈ કૃષ્ણપ્રિય સ્વામી જેવા હોય તો કઈ ખસાવી શકે બધાને. પણ એ વખતે 2 શ્લોક બનાવ્યા હતા, બાપાની આગળ રજૂ કર્યા. આ તો જોવાનું એ છે કે આ હળવી વાત હોય તો એની અંદર પણ સ્વામી બાપાના જીવનમાં ભક્તિ પ્રધાન છે, એ આપણને જોવા મળે. એ સ્વામીની આગળ એ શ્લોક રજૂ કર્યા. અત્યારે જે વાતાવરણ ચાલે છે, મંદીનું વાતાવરણ, એના અનુસંધાનમાં શ્લોક રજૂ કર્યા હતા. મંદી મંદી જ મંદી અખિલ જગતમાં વર્તતી એક મંદી. આખા જગતની અંદર અત્યારે મંદીનું વાતાવરણ છે, એટલે મંદી વર્તે છે. મંદી મંદી જ મંદી અખિલ જગતમાં વર્તતી એક મંદી. વંદી વંદી સુવંદી પ્રમુખજી તમને પ્રાર્થીએ એ જ વંદી. તેજી તેજી વધેજી નિત નિત જગમાં વ્યાપજો એ બધેજી. જેથી ભક્તો સુખેથી તન મન ધનથી ભક્તિ સેવા કરેજી. આ રીતે સ્વામીને પ્રાર્થના કરી. પછી આગળ વાત કરી કે ડોક્ટર સ્વામી કહે છે ને કે ગો ડીપ, ઊંડા ઉતરવું જોઈએ. મંદી તો બરાબર છે, પણ મંદી આવે જ નહીં એવું કંઈક કરવું જોઈએ ને. મંદી આવી તો ગઈ છે, પણ ભવિષ્યમાં ના આવે એવું કંઈક પ્લાનિંગ હોવું જોઈએ. એટલે પછી સ્વામીને વાત કરી કે બીજો પણ એક શ્લોક છે કે મંદી આવી જ ક્યાંથી. આ મંદી આવી ક્યાંથી, એના મૂળમાં હવે તપાસ કરવી જોઈએ. મંદી આવી જ ક્યાંથી મુજ મન મહિતે એક ઊભો સવાલ. જોયું તો 8 માસી અલુણ વ્રત કરે સાધુઓ તે જવાબ. મેં જોયું તો ખબર પડી કે આ સંતો બધા 8 મહિનાનું વ્રત જ્યારથી શરૂ કર્યું છે, અલુણું વ્રત, એ મીઠા વગરનું, ઘણા બધા સંતોએ આવી રીતે ભજન ઉતારવા માટે એ રીતે વ્રત શરૂ કર્યા હતા. એટલે જ્યારથી આ સંતોએ 8 મહિનાના વ્રત શરૂ કર્યા છે ને, ત્યારથી આ જગતની અંદર મંદી દેખાય છે. ત્યાં સુધી આ મંદી દેખાતી નહોતી. મંદિરનું વાતાવરણ હતું જ નહીં, મંદિરના વાવડ પણ નહોતા. પણ પછી તોય કહ્યું સ્વામીને કે તોય બુદ્ધિ ન માને, તો પણ મારી બુદ્ધિ માનતી નથી. કારણ કે બાપા એ વખતે ત્યાં પધાર્યા હતા સારંગપુર, એ વખતે ઘણા બધા સંતોએ પારણા કરી લીધા હતા. એટલે પારણા કરી લીધા હોય તો પાછી તેજી આવી જવી જોઈએ ને, તો એ તેજી કેમ આવી નથી? એટલે તોય બુદ્ધિ ન માને પણ કસર ગુરુ ભોજને જે હરાખે, તે છે જવાબ ગુરુ બહુ જમજો ભક્ત સૌ એહ માગે. કે આ જ એક જવાબ હવે મને મળ્યો છે. કયો જવાબ? કે તમે કસરની અંદર, તમે ભોજનની અંદર જે કસર રાખો છો ને, એને લઈને આ મંદી આવી છે. બાપા પહેલા 3 ટાઈમ જમતા, અત્યારે 2 ટાઈમ જમે છે. સવારે લગભગ 9:30 વાગે પોતે જમે, પછી છેક રાત્રે 8 વાગે, 8:15 વાગે પોતે જમવા માટે બિરાજમાન થાય. અને પહેલા જમતા હતા એના કરતા અડધો જ ખોરાક લે છે પાછા. એટલે પછી છેલ્લે એમને વાત કરી કે હવે તમારા પગ નીચે રેલો છે, આપ વ્યવસ્થિત જમો તો આ જગતની અંદરથી મંદી ટળે, બાકી ત્યાં સુધી આ મંદી ટળે એવી નથી. શરૂઆતમાં તો સ્વામીથી બાપા આમ લટકા કરીને સુખ આપતા હતા, પણ જેવી પોતાની વાત આવી ને એટલે એકદમ ડિફેન્સિવ થઈ ગયા. એટલે કે આમ એકદમ રક્ષણાત્મક પછી બની ગયા. કારણ કે બધાને બોલવા માટેની એક તક મળી ગઈ. આજુબાજુ જેટલા હતા બધા તૂટી પડે ને પછી તો, હા આપ જમતા નથી, જમવું જોઈએ, બધા કહેવા માંડે. એટલે એ વખતે સ્વામીએ તરત જ કહી દીધું કે આપણે તો દેહ સામે થોડું જોવાનું હોય, આપણે તો આત્માની સામે જોવાનું હોય, દેવભાવ રાખવાનો જ ના હોય, આવું બધું બોલવા માંડ્યા. એટલે એ વખતે નારાયણચરણ સ્વામીએ કહ્યું કે સામે આ વિરાટ સ્વરૂપ સ્વામી, અમેરિકાના વકીલ થયેલા આપણી પાસે એક સાધુ છે, એ વિરાટ સ્વરૂપ સ્વામી છે ને, તમને તર્કની રીતે સમજાવશે. એટલે એ વખતે વિરાટ સ્વામીએ વાત કરી કે બાપા આ દેહભાવની બધી વાત કરો છો ને, અમારે એ તો સમજવાનું છે, અમારે આત્મા સામે દ્રષ્ટિ રાખવાની હોય, દેહની સામે નહીં. આપને નહીં, આપને તો બધું જાળવવાનું હોય. તેમ છતાં પણ બાપા બોલવા માંડ્યા કે દેહભાવ તો રાખવાનો જ ના હોય, આત્માની સામે જ જોવાનું હોય, તો પછી બળ આવે.
એ બધી સ્વામી વાતો કરવા માંડ્યા. એટલે પછી છેવટે યોગીચરણ સ્વામીએ વાત કરી કે આપને તો ક્યાં દેહ અને આત્મા નોખા છે, સાકરનું નાળિયેર છે. એટલે પછી સ્વામીને કઈ બોલવા પણ રહ્યું નહીં. પછી સ્વામી બોલતા બંધ થયા. પણ પછી સ્વામીને વાત પણ કરી કે આ તો બધી તર્કની વાત થઈ, પણ શાસ્ત્રની રીતે જોઈએ ને તો પણ આ વાત બરાબર છે. ભક્ત ચિંતામણીની અંદર જ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે કે જ્યારથી અમે આ ખટરસનો ને બધો ત્યાગ કર્યો ત્યારથી પૃથ્વીની અંદર રસકસ ને બધું સુકાઈ ગયું છે. તો એવી રીતે આપ પણ આ કઈ જમતા નથી તો પછી મંદી જ આવે ને બીજું શું આવે. એટલે એ રીતની વાત કરી. પછી ભદ્રેશ સ્વામીએ પણ સ્વામીને હસાવ્યા કે આપ જમતા નથી ને અને એને લીધે આ મંદી આવી છે, તો આડે ટાઈમે અમારે કઈ ખાવું હોય ને કબાટ ખોલીએ તો કઈ મળતું નથી. એટલે સ્વામી એકદમ હસી પડ્યા એ વખતે. પછી હસતા હસતા સ્વામી બાપાએ એક કડી જોડી દીધી. એ આપણને ભક્તિ દેખાયા. કેવળ રમૂજની વાત હતી, હળવી વાત હતી, પણ એની અંદર પણ બાપાના અંતરમાં ભક્તિ છે આપણને જોવા મળે. સ્વામીએ તરત જ કડી જોડી દીધી કે સંતો ભજન ભક્તિ કરે જી તો તેજી તેજી વધે જી. સ્વામીએ પોતે એવી રીતે જોડી દીધું. એટલે ભક્તિ માર્ગે પોતે પણ વળે છે અને આપણને બધાને પણ વાળે છે. ને ખાલી બોલવા પૂરતું નથી, ખરેખર એમના જીવનમાં છે. હમણાં જ બોચાસણમાં જે નિયમની એકાદશી ગઈ, અષાઢ સુદ એકાદશી, એના આગલા દિવસે રાત્રે સ્વામી બાપા પોતે પોઢવા માટે જતા હતા. અને એ વખતે વેદજ્ઞ સ્વામી, ત્યાંના કોઠારી સ્વામી છે, એમને બોલાવ્યા અને વેદજ્ઞ સ્વામીને વાત કરી કે અત્યારે આ વરસાદ ખેંચાયો છે, બિચારા લોકો બહુ દુઃખી થાય છે બધા. એટલે મારી ઈચ્છા છે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી જે કથા વાર્તા શરૂ થાય એને બદલે ધૂન જ શરૂ થાય અને છેક 9 વાગ્યા સુધી ધૂન થાય. બાપાએ પોતે આ રીતની વાત કરી. એટલે કોઈ પણ પ્રશ્ન આવે તો પણ ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું ભજન, ગમે તેવો ગંભીર પ્રસંગ હોય કે આવો હળવો પ્રસંગ હોય, પણ હંમેશા ભગવાનની ભક્તિ એમના અંતરની અંદર પ્રધાન છે. અને બીજા દિવસે એ પ્રમાણે બધું આખું આયોજન થયું. સ્વામી બાપાએ જે આખું આયોજન પોતે જ કરી આપ્યું હતું કે આવી રીતે 7 વાગ્યાથી ધૂન શરૂ થઈ જાય. તો 7 વાગ્યાથી ધૂન શરૂ થઈ ગઈ. બાપાની પૂજા 8:40 પૂરી થઈ. તો 8:40 પૂજા પૂરી થઈ પછી પોતે ઉતારે પધાર્યા નહીં, પોતે પણ ધૂનની અંદર જોડાઈ ગયા. ખાલી આપણને જોડી દેવું નહીં, પણ પોતે કરીને બતાવતા હોય છે. પોતાના આચરણ દ્વારા આપણને ભક્તિ માર્ગે વાળે એવા આ સત્પુરુષ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભક્તિ આપણને જોવા મળે. ગમે તેવી હળવી પળો હોય કે પછી ગમે તેવો ગંભીર પ્રસંગ હોય. 1974ની સાલમાં સ્વામી બાપાની પહેલી જ ગાદી આવ્યા પછીની વિદેશ યાત્રા હતી અને પોતે આફ્રિકા ગયા અને એના એ જ પ્લેનમાં પાછા આવવાનું થયું. ભયંકર અપમાન થયું હતું એ વખતે. અને પાછા આવ્યા અડધી રાતે ત્યાં મુંબઈ પાછા આવ્યા. હવે એ વખતે આવું અપમાન થયું હોય તો કોઈ પણ માણસને ભગવાન તો યાદ જ ના આવે. એ અપમાનની અંદર જ પોતે ખોવાયેલો હોય કે કોણ હશે, આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. આપણા જીવને તો એવા જ વિચારો આવે. પણ એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજને ઠાકોરજી યાદ આવ્યા કે આખો દિવસ ઠાકોરજીનું આપણે સાચવ્યું નથી, ઠાકોરજીને થાળ થયો નથી. અડધી રાતે સેવક સંતોની પાસે પાક્કો થાળ કરાવ્યો અને પછી દંડવત કરીને માફી માંગી. ખૂબ જ પ્રેમથી ઠાકોરજીને જમાડ્યા. તો ગમે તેવી ગંભીર કટોકટી હોય, પળો એવી ગંભીર પળો હોય, અપમાન થયું હોય કે આવી હળવી પળો હોય, પણ એમના જીવનની અંદર આ ભક્તિ આપણને જોવા મળે છે. એટલે જે નીલકંઠ વર્ણી અહીંયા વાત એમના ગૃહત્યાગ દ્વારા આપણને જે સૂચવ્યું ને કે હું ક્યાં આગળ તમને પ્રાપ્ત થઈશ, તો જેના જીવનમાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં આગળ તમે મને શોધજો. કારણ કે એવા જ સંતની અંદર હું અખંડ રહું છું. જે નરસિંહ મહેતાએ ગાયું છે, એવા હરિજન થી શરણ નહીં અળગો, એવા હરિજન થી શરણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું રે, પ્રાણ થકી મોને વૈષ્ણવ વાલા, વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો. ધર્મ ને ભક્તિ જેના અંતરની અંદર છે તો એનાથી એક ક્ષણ પણ હું જુદો નથી. એ રીતની વાત એ ભગવાને પોતે કરેલી છે. તો આજે પણ એના એ જ ઘનશ્યામ મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજની અંદર વસી રહ્યા છે. નીલકંઠ વર્ણીએ જે આ રીતે ગૃહત્યાગ કર્યો એ વિશ્વના ઇતિહાસની અંદર અદ્વિતીય કહી શકાય. અદ્વિતીય એટલે શું? તો સંસ્કૃતની અંદર એની વ્યાખ્યા કરવામાં આવી છે કે ન તત્સમઃ અધિકઃ, એની સમાન પણ કોઈ ના હોય અને એનાથી અધિક પણ કોઈ ના હોય, એને અદ્વિતીય કહેવામાં આવે. એટલે આજની આધુનિક ભાષામાં કહીએ તો વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ સમાન આ નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ હતો. કઈ રીતે વર્લ્ડ રેકોર્ડ? તો એના જુદા જુદા કારણો આપણે જોઈએ.
માં પહેલું કારણ નીલકંઠ વર્ણી જે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા છે એ સ્વતઃ વૈરાગ્ય થકી, સહજ વૈરાગ્ય થકી પોતે નીકળ્યા છે. બાકી આ જગતની અંદર જે લોકો ગૃહત્યાગ કરતા હોય છે તો હરિલીલામૃત ગ્રંથની અંદર બતાવવામાં આવ્યું છે કઈ કઈ રીતે લોકો ગૃહત્યાગ કરે છે. સંસાર છોડી જન ભેખ ધારે, તે તો દિશે છે ત્રિવિધિ પ્રકારે, ભાખું હવે સાંભળ ભેદ ભાઈ, ક્રોધે સુબોધે કરજે મુંજાઈ. સંસાર છોડી જન ભેખ ધારે, તે તો દિશે છે ત્રિવિધિ પ્રકારે. ત્રણ પ્રકારે આપણને જોવા મળે છે લોકો ગૃહત્યાગ કરે છે. કયા ત્રણ પ્રકાર? તો અહીંયા વાત કરવામાં આવી, એક તો ક્રોધ. જ્યારે ક્રોધની ચટકી આવી જાય ને ત્યારે માણસ ઘર છોડીને જતો રહે. કારણ કે ક્રોધનો આવેશ એવો હોય છે પોતે શું કરી રહ્યો છે એને ખ્યાલ ના આવે અને એવી ફીસી ચડી હોય અને પોતે નીકળી જાય ઘરમાંથી. એકવાર એક ભાઈ પત્નીની સાથે કંઈક એવી બોલાચાલી થઈ અને ઘરમાંથી નીકળી ગયા અને પછી ગામના પાદરે જઈને બેઠા. 1 કલાક પછી બધો ઉભરો થોડો શાંત થાય ને એટલે પાછો ઉભરો થોડો શાંત થયો, ક્રોધ ઉતર્યો, ચટકી જે આવી હતી એ ઓસરી ગઈ. એટલે પછી થયું કે હવે તો આ ઘરે જવું જોઈએ, પણ જાય કેવી રીતે? મૂછ નીચી કરીને જવું પડે, એ તો પોસાય નહીં. પત્નીની આગળ મૂછ નીચી કરવી એટલે એ પણ પાછો એક પ્રશ્ન હતો, એમ અહંકારનો પ્રશ્ન આવી જાય ને. એને થયું કે હમણાં મોકલશે છોકરાને, એની રીસ તો ઉતરશે ને, એટલે છોકરાને મોકલશે બોલાવવા માટે. પણ છોકરાને કઈ મોકલ્યો જ નહીં. બપોર થવા આવી, 12 વાગ્યા, પેટની અંદર ગલુડિયા બોલવા માંડ્યા. પણ બીજી બાજુ પત્ની પણ ખરેખરી રીસાઈ હતી, તો એને કઈ છોકરાને મોકલ્યો નહીં, પોતે કઈ બોલાવવા આવી નહીં, કોઈ મેસેજ મળ્યા નહીં. પેલા ભાઈ પણ વટના માર્યા ત્યાં જ બેસી રહ્યા. પછી તો ધીમે ધીમે સાંજ પડવા આવી. કરવું શું? એક ધર્મ સંકટ જેવું હતું. ના ઘરની અંદર જવાય, ના બહાર રહેવાય, ન રહેવાય ન સેવાય, એવું બધું થઈ ગયું. એટલે પછી તો સંધ્યા ઢળવા આવી. એ વખતે પેલું ગાયોનું ધણ એ બહાર ગયું હોય સીમની અંદર ચરાવવા માટે, લોકો લઈ ગયા હોય ભરવાડ ને બધા, તો પાછું આવતું હતું. હવે કરવું શું? તો એને ઉપાય મળ્યો. પછી એ ગાયોના ધણની અંદર એક પાડો હતો, ભગરિયો પાડો. તો ભગરિયા પાડાનું પૂછડું ચાલી લીધું આ ભાઈએ અને પાછળ ઢસડાતા જાય અને પાછા બોલતા જાય, અલા ભગરિયા મને મૂક, અલા ભગરિયા મને મૂક. પણ ભગરિયો કઈ થોડો મૂકવાનો હતો, તે પકડ્યું છે પૂછડું, તું મૂક ને. પણ વટનો સવાલ હતો. પછી એમ કરતા કરતા ઘરની અંદર ઘૂસી ગયા. આ તો ભગરિયો મને લઈ આવ્યો ને એટલે હું આવ્યો, બાકી આ બંદા આવે એમ 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 કહીને ઘરની અંદર પોતે આવી ગયા. એટલે મહારાજે વાત કરી છે કાર્યાણીના 7મા વચનામૃતમાં કે આવી રીતે ક્રોધે કરીને જે ચટકી આવે ને, ચટકી ઓસરી જાય અને પછી માણસ નહીં ઘરનો ને નહીં ઘાટનો, ઉભય ભ્રષ્ટ, હતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, એવી સ્થિતિ સર્જાતી હોય છે. એટલે એ વૈરાગ્ય સારો નહીં. આ ક્રોધે કરીને પણ લોકો ઘર છોડીને નીકળી જતા હોય છે. બીજી અહીંયા વાત કરી, કરજે મુંજાઈ. બહુ કરજ થઈ ગયું હોય, દેવું થઈ ગયું હોય તો મુંજાઈને પણ નીકળી જતો હોય છે. એટલે કે મુંજાઈને કોઈ પણ પ્રકારની મૂંઝવણ, અહીંયા તો કરજની વાત કરી. કરજ સિવાય પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ને તો પણ માણસ ઘર છોડીને નીકળી જતા હોય છે. પરીક્ષાની અંદર નપાસ થવા છે અને ઘરની અંદર ઠપકો મળશે એ બી કે કેટલાય છોકરાઓ ઘર છોડીને નીકળી જતા હોય છે. પછી છાપાની અંદર ફોટા સાથે એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે કે ફલાણા ફલાણા ભાઈ તને કોઈ ઠપકો આપશે નહીં, મમ્મી પપ્પા તને વટશે નહીં, તું મહેરબાની કરીને ઘરે પાછો આવી જા. તો મુંજાઈને પણ લોકો ઘર ત્યાગ કરીને જતા રહેતા હોય છે. એકવાર આવી કથા ચાલતી હશે ને એમાં કોઈક સંત કથા કરતા હશે ને એક ભાઈ આમ વાહ અને બધું કરતા હતા. સંતને થયું આને બહુ રસ લાગે છે કથા સાંભળવામાં. કથાનો ટાઈમ પૂરો થવા આવ્યો, 8:30 જેવું થયું હશે. એટલે પેલા સંત પૂર્ણાહુતિ કરવા ગયા. ત્યાં તો પેલા ભાઈએ વાત કરી કે હજી સ્વામી થવા દો, આપણને આજે તો બહુ મજા આવે છે. સ્વામી 5-10 મિનિટ વધારે ચલાવી. પાછી પૂર્ણાહુતિ કરવા ગયા તો પાછી વાત કરી કે હજી ચલાવો, બહુ મજા આવે છે. એટલે પેલા સંતને પછી પ્રશ્ન થયો કે કોઈ દિવસ નહીં, આજે જ કેમ આને મજા આવવા માંડ્યું? એટલે પછી પૂછ્યું કે કેમ તમને આટલી બધી મજા આવે છે? કે સ્વામી આ તો એવું છે ને, તમે કથા ચલાવો એટલી ઘડી આ ઉઘરાણી વાળાથી તો બચાય. એટલે આવી રીતે પણ મૂંઝવણથી પણ આ ત્યાગ વૃત્તિ ઉદ્ભવતી હોય છે, સિવાય કે ત્યાગ વૃત્તિ કઈ આવતી નથી હોતી. એટલે અહીંયા જે વાત કરવામાં આવી ને કે આવી રીતે પણ લોકો ઘર છોડીને નીકળી જતા હોય છે મૂંઝવણને લીધે. પણ જે ત્રીજો પ્રકાર ગણાવવામાં આવ્યો ને એ ઉત્તમ પ્રકાર છે, એ છે સુબોધે. એટલે સારા બોધ થકી, સમજણથી જે ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગ અંતે ટકે છે. આપણે ભજન જોયું હતું, ત્યાગ ને ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ પણ વૈરાગ્ય એટલે કે સમજણ વગર ટકતો નથી.
તો એ વાત અહીંયા હરિલીલામૃત ગ્રંથની અંદર કરવામાં આવી કે જ્ઞાન અને સમજણ સાથેનો ત્યાગ હોય તો એ ત્યાગ આગળ જતા શોભી જાય છે. જેમ ભર્તૃહરિ હતા, તો ભર્તૃહરિને પોતાના જીવનની અંદર એવો આખો અનુભવ થઈ ગયો, એને પોતાની પત્નીની અંદર પ્રેમ નહોતો, પણ કોઈ બીજી સ્ત્રીને વિશે એને હેત હતું, પિંગલાને વિશે. અને જે પેલી પિંગલા હતી એ પિંગલાને પાછું ભર્તૃહરિને વિશે પ્રેમ નહોતું, બધું 50-50 જ હતું. એને પાછું ભર્તૃહરિને વિશે હેત નહીં. બીજો એક અશ્વપાળ હતો, જે રાજાની આ ભર્તૃહરિની જે ઘોડશાળ હતી એનો જે રખવાળ હતો અશ્વપાળ, એને વિશે હેત હતું. અને પેલો અશ્વપાલ હતો એને પાછું એ બાઈની અંદર નહીં પણ બીજી કોઈ બાઈની અંદર હેત હતું. અને પેલી જે બાઈ હતી એને પાછું અશ્વપાલમાં નહીં, રાજાની અંદર ભર્તૃહરિમાં હેત હતું. બન્યું એવું કે ભર્તૃહરિના રાજ્યમાં એક ઋષિ મુનિ આવ્યા અને એમણે એક અમર ફળ એ પેલા રાજાને આપ્યું. હવે રાજાને આપ્યું એટલે રાજાને જમવા માટે કહ્યું કે આ તમે ખાશો તો તમે પણ અમર થઈ જશો. હવે રાજાએ એ વખતે વિચાર કર્યો કે આ તો મારી પ્રિય વ્યક્તિને જ આપવું જોઈએ. જેમ તમે પણ મંદિરે આવતા અને સંતો તમને પ્રસાદ આપે તો તમે એકલા જ આપી જતા નથી, ઘરે લઈ જઈએ આપણે. તો એવી રીતે એ પણ પોતાની જે પ્રિયતમા હતી, પોતાની પત્નીની પણ આ પિંગલા એને લઈને આપ્યું. પિંગલાએ પાછું એ કોને આપ્યું? પેલા અશ્વપાલને આપ્યું. અશ્વપાલે પાછી પેલી બીજી બાઈને આપ્યું. અને પેલી એ બાઈ હતી એને પાછું ભર્તૃહરિને આપ્યું. ફરતું ફરતું કોની પાસે આવ્યું? પાછું પોતાની જ પાસે. ઘનશ્યામ બાપા આના ઉપર મનન આપે છે, ઘનશ્યામ ચરણ સ્વામી, કે આના ઉપરથી સિદ્ધ થાય છે પૃથ્વી કેવી છે? ગોળ છે. એટલે આવી રીતે ફરતું ફરતું પોતાની પાસે આ ફ્રૂટ આવ્યું, પેલું અમરફળ. એટલે પછી ભર્તૃહરિને ખબર પડી કે આ સંસારમાં કોઈ પણ પ્રકારનો માલ નથી, હું જેને ચાહું છું એને મારામાં હેત નથી. એને આખો શ્લોક બનાવ્યો કે યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનમ સજનોન્યસક્તઃ અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. યામ ચિંતયામિ, જેનું હું ચિંતન કરું છું એને મારે વિશે આસક્તિ નથી. અને એ બાઈ જેને ચાહે છે એને પાછી એ બાઈને વિશે નથી આસક્તિ, અશ્વપાલને. એટલે છેવટે બધાને એને ધિક્કાર્યા કે પેલા અશ્વપાળને ધિક્કાર છે, પિંગલાને ધિક્કાર છે, પેલી બાઈને ધિક્કાર છે, મને ધિક્કાર છે અને કામદેવને પણ ધિક્કાર છે. બધાને ધિક્કારતા ધિક્કારતા પોતે ગૃહત્યાગ કરી દીધો, કારણ કે એના જીવનમાં આવો દગાનો અનુભવ એને થયો. પણ આ ભર્તૃહરિનો જે ત્યાગ છે સમજણનો ત્યાગ કહેવાય. પણ એના કરતા પણ વધારે ઉત્કૃષ્ટ સમજણ એના જ પોતાના જ ભાણેજ ગોપીચંદની હતી. કારણ કે ગોપીચંદને પોતાના જીવનમાં આવો દગાનો અનુભવ નથી થયો. એ પોતે એકવાર સ્નાન કરતો હતો, બધા દાસ દાસીઓ નોકર ચાકરો તેલ ફૂલેલ અત્તરથી એને સ્નાન કરાવતા હતા અંગ ચોળીને. એ વખતે એની માતા ઉપર ઊભી ઊભી ઝરૂખામાં એ રડતી હતી, આંસુ સારતી હતી. એમાં એનું આંસુનું એક બિંદુ જે ગોપીચંદ હતો સ્નાન કરતો હતો એના ઉપર પડ્યું. એને ઉપર જોયું તો એની માતા એ સ્નાન કરતી હતી. તો એ જોઈને એકદમ સફાળો બેઠો થઈ ગયો અને એને તરત જ માતાને કહ્યું કે માતા, શા માટે તું રડે છે? તારી સામે કોઈએ કુદ્રષ્ટિ કરી હોય તો હું એની આંખો ખેંચી લઉં, તારી સામે કોઈએ ખાલી આંગળી ચીંધી હોય તો એનો હું હાથ કાપી નાખું. શા માટે તું રડે છે? તારું દુઃખ શું છે એ તું મને કહે. એ વખતે એની માતાએ વાત કરી કે બેટા, મને કોઈ એ પ્રકારનું દુઃખ નથી, પણ આ તારી કંચન વર્ણી કાયા જોઈને મને વિચાર આવી ગયો કે તારા બાપની કાયા પણ આવી હતી ને રાખમાં રોડાઈ ગઈ, અને તારી કાયાની પણ એ જ હાલત થવાની છે અંતે. એટલે મને આવો વિચાર આવ્યો. એટલે ગોપીચંદને તરત જ માતાને પૂછ્યું તો મારે શું કરવું જોઈએ? તો માતાએ પણ તરત જ એને એવી યોગ્ય શિખામણ આપી કે બેટા, તું ગૃહત્યાગ કર અને ભગવાનનું ભજન કર, ભગવાનની સાધના કર. નિષ્કુળાનંદ સ્વામીએ પણ એટલા માટે જ વાત કરી દીધી. જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એની પેરે, લાગ્યો સંસારી ઝેરજી, જનની જીવો રે ગોપીચંદની. જનની જીવો રે ગોપીચંદની, કઈ એવી માતા હશે વિશ્વની અંદર સામે ચાલીને પોતાના બાળકને આવો વૈરાગ્ય પ્રેરે? આજે પણ એવી માતાઓ છે, આપણા BAPS ની અંદર જ છે. કેટલા બધા સંતો આપણા એકના એક છે. બ્રહ્મતીર્થ સ્વામી છે સારંગપુરની અંદર, ત્યાંના ભંડારી સ્વામી છે, ને આખી સંસ્થાના જે આપણે મોટા મોટા સમૈયા થાય છે એનું આખું રસોડું એ હેન્ડલ કરે છે, સંચાલન.
તો એ બ્રહ્મતીર્થ સ્વામીના માતુશ્રીએ એમને આવી રીતે ત્યાગાશ્રમની પ્રેરણા આપી કે બેટા તું સાધુ થઈ જાય. એકના એક પુત્ર અને પાછા પોતે પણ વિધવા, તેમ છતાં પણ સામે ચાલીને આવી રીતે ભગવાન ભજવાના માર્ગે એમને પ્રેરણા આપી. તો આજે પણ એની એ જનનીઓ એ જીવે છે. જેમ ગોપીચંદની જનની હતી એવી જ જનનીઓ આજની તારીખ પણ છે, એ આપણને જોવા મળે. તો ભર્તૃહરિના ત્યાગ કરતા આ ગોપીચંદનો ત્યાગ એ વધારે ઉત્તમ કહી શકાય. કારણ કે ગોપીચંદને આવો કઈ દગાનો અનુભવ પોતાના જીવનમાં નથી થયો ભર્તૃહરિની જેમ, પણ પોતાના માતાના વચને પોતે નીકળી ગયા છે. પણ આ ગોપીચંદ કરતા પણ ઉત્તમ ત્યાગ કેવો હોય તો ગૌતમ બુદ્ધનો કહી શકાય, સિદ્ધાર્થનો. કારણ કે કોઈના વચને નીકળ્યા નથી. એને પોતે જ 3 દ્રશ્યો જોયા. કયા 3 દ્રશ્યો? એક તો વૃદ્ધ માણસને જોયો, સારથી રથમાં એમને બેસાડીને નગરચર્યા કરાવવા માટે નીકળ્યો હતો. અને એ વખતે પેલા વૃદ્ધ માણસને જોયો, લાકડીના ટેકે ચાલતો હતો. એમને મનમાં પ્રશ્ન થયો કે આ કેમ આવી રીતે ચાલે છે, એના અંગો કેમ આવી રીતે લબડી પડ્યા છે. પહેલી વાર એવા વૃદ્ધને પોતે જોતા હતા. કારણ કે એમના જે પિતા શ્રી શુદ્ધોદન એવી રીતે એમનો ઉછેર કર્યો હતો કે કોઈ પણ પ્રકારની અસુવિધાનો એમને અણસાર સુદ્ધા ન આવે, એવી રીતે એમનો ઉછેર ત્યાં આગળ થયો હતો. પહેલી વાર આ વૃદ્ધને જોયો, પેલા સારથીએ બધું સમજાવ્યું કે દરેકની આ દશા થવાની છે, ઘડપણ તો બધાને આવવાનું છે. ત્યારથી એમના અંતરની અંદર એવી ચોટ લાગી ગઈ. ત્યાં તો બીજું દ્રશ્ય જોયું, રોગી માણસને જોયો કે કેમ આટલો બધો પીડાય છે, કે રોગ તો બધાને થાય, કે મને પણ થાય, કે તમને તો પહેલો થાય. કારણ કે ભોગે રોગ ભયમ, જે રાજા હોય એને તો બધી પ્રકારના ભોગ ને બધું ભોગવવા મળતું હોય, એટલે એને તો વધારે રોગ થાય. એટલે તરત જ પોતે પાછા પડ્યા, અંતર્વૃત્તિ થઈ. અને પછી આગળ ત્રીજું દ્રશ્ય જોયું, સ્મશાન યાત્રા નીકળી હતી. લોકો પેલા મરદાને ઠાઠડીની અંદર બાંધીને લઈ જતા હતા. એમને પ્રશ્ન થયો કે આવી રીતે કેમ શબને માણસને બાંધી દીધો છે. શબ જેવી વસ્તુ એમને ખબર નહોતી. ત્યારે પેલા એ સમજાવ્યું સારથીએ કે આ તો માણસ મરી જાય ત્યારે એની અંતિમ વિધિ કરવામાં આવે. કે બધા મરી જાય કે બધા જ મરી જાય, કે હું પણ મરી જવાનો, કે મરી જ જવાના ને બધા જ મરશે. કારણ કે બધા જ્યારથી આવે છે ત્યારથી લખાઈને આવે છે મૃત્યુ. એટલે આ રીતની વાત કરી એટલે પોતે એકદમ અંતર્વૃત્તિ કરી. અને એમને લાગ્યું કે આ જીવનની અંદર કરવાનું કંઈક બીજું છે, ભગવાન ભજવા જેવા છે. એટલે પોતે તરત જ ચાલી નીકળ્યા ગૃહત્યાગ કરીને. એટલે આ ગોપીચંદ કરતા પણ એમનો ગૃહત્યાગ વધારે ઉત્તમ કહેવાય. એમને કોઈ એવા શિખામણના શબ્દો કયા નથી, પોતાના જીવનમાં દગાનો તો અનુભવ જ નથી થયો, પણ કોઈએ શીખ પણ આપી નથી ને પોતે ચાલી નીકળ્યા છે. પણ આ સિદ્ધાર્થ કરતા પણ વધારે ઉત્તમ મુકુંદદાસ મુક્તાનંદ સ્વામીનો ત્યાગ ગણી શકાય. કારણ કે આ સિદ્ધાર્થે તો હજી આ 3 દ્રશ્યો જોયા. મુક્તાનંદ સ્વામીએ તો શાસ્ત્રોમાંથી પોતે સમજી લીધું કે ભગવાન ભજવા જેવા છે અને બ્રહ્મચર્ય પાળવા જેવું છે. આ જગતની અંદર કોઈ પણ પ્રકારનો માલ નથી, અને પોતે ચાલી નીકળ્યા. જાણીને ગાંડાની જેમ વર્ત્યા, રજા મળતી નહોતી. તો એ મુકુંદદાસ મુક્તાનંદ સ્વામીનો ત્યાગ વધારે ઉત્તમ ગણાય, શાસ્ત્રમાંથી પોતે સમજી લીધું. ગુણાતીતાનંદ સ્વામીની પણ એક વાત છે કે જે ઉત્તમ મુમુક્ષુ હોય ને એ તો શાસ્ત્રમાંથી જ સમજી લે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. તો આ ઉત્તમ મુમુક્ષુ ગણી શકાય. પણ અહીંયા આ બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજનો જે ત્યાગ છે ને આ બધા કરતા મુઠ્ઠી ઊંચેરો છે. કારણ કે નીલકંઠ વર્ણીને પોતાના જીવનની અંદર કોઈ એવો દગાનો અનુભવ થયો નથી. ઘનશ્યામ મહારાજને કોઈએ એવી શિખામણ આપી નથી કે ઘર છોડીને તું આવી રીતે ત્યાગાશ્રમ ગ્રહણ કર, જગતની અંદર માલ નથી, એવી કોઈએ શીખ આપી નથી. કે ગોપીચંદની જેમ એવી રીતે પોતે ત્યાગ કરીને નીકળે. અને આગળ આપણે જોયું એમ પોતે એવા કઈ સંસાર અસાર છે એવા કઈ દ્રશ્યો જોયા હોય એવું પણ નથી. અને મુકુંદદાસની જેમ શાસ્ત્રો ભણીને એમનો વૈરાગ્ય ઉપજ્યો હોય એવું પણ નથી. પણ સહજ વૈરાગ્ય થકી બાલ પ્રભુ ઘનશ્યામ એ પોતે નીકળ્યા છે. સહજની વ્યાખ્યા સંસ્કૃતમાં કરવામાં આવે છે, સહજાતઃ ઇતિ સહજ. પોતાની સાથે જ જે વસ્તુ જન્મે ને, આપણા જન્મની સાથે, આપણે જન્મ્યા સાથે સાથે જે જોડાયેલી હોય એને સહજ કહેવામાં આવે. આપણે કહીએ ને ઘણાને કે આ વિદ્યા આને સહજ છે, એટલે ઇનબિલ્ટ પહેલેથી જ ભગવાને કુદરતી બક્ષિસ આપી દીધી હોય. એવી રીતે કુદરતી વૈરાગ્ય સાથે એ નીલકંઠ વર્ણી આ ગૃહત્યાગ કરેલો છે. આમ તો એમના માટે સહજ શબ્દ પણ વામણો પડે, કારણ કે એ તો અજન્મા છે અને સાથે સાથે ગુણ સાગર છે. જે કંઈ આ દુનિયાની અંદર પણ જે કંઈ વ્યક્તિઓની અંદર ગુણ જોવા મળે છે એના આપનારા પણ ભગવાન પોતે જ છે. એટલે એમની અંદર તો આ બધા જ હોય ગુણ, વૈરાગ્ય ગુણ પણ એમને હોય જ, એ નિર્વિવાદ વાત છે. એટલે નીલકંઠ વર્ણીનો આ ત્યાગ એક સહજ વૈરાગ્ય થકી પોતે નીકળ્યા છે. એટલે આપણે કહી શકીએ કે પૃથ્વીના ઇતિહાસમાં અજોડ અદ્વિતીય ત્યાગ છે. અહીંયા પણ
કવિએ ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે, આપણે આગળ જોયું. 11 વર્ષીય કોમલ કાયા, રોમ રોમ વૈરાગ્ય સમાયા. એમના રોમે રોમની અંદર વૈરાગ્ય સમાયો છે, અને એટલા માટે જ નીલકંઠ વર્ણી પોતે વિચરણ કરી રહ્યા છે. અને એ વખતે જે કોઈ વ્યક્તિ એમની મૂર્તિ જોઈને આકર્ષાય, એમના માટે ફળફળાદી મીઠાઈ વગેરે લઈ આવે, એમને અર્પણ કરે, તો પોતે સર્વપ્રથમ શાલિગ્રામને ધરાવતા, ભક્તિ એ આપણને શીખવતા, અને પછી ખૂબ જ અલ્પ પોતે જમતા, અને જે વધે બધું પાછું આપી દેતા. એટલે લોકોને આશ્ચર્ય થાય કે આ વર્ણી સાવ નાના છે, તેમ છતાં પણ બધું પાછું આપી દે છે, સાંજનો પણ વિચાર કરતા નથી. એટલે લોકો પણ એમને કહે કે સાંજ માટે આપ થોડું રાખો, અમારી પાસે તો છે જ બધું, અમને કઈ પાછું આપવાની જરૂર નથી. પણ નીલકંઠ વર્ણી એ વખતે અદ્ભુત ઉત્તર આપતા. કહ વર્ણી હમ ત્યાગી કહાવે, श्याम की चिंता कब न पावे, त्याग विघन बड़े जान हुए ही, परिग्रह संग्रह करना जेहि, त्याग को लांछन परिग्रह पावे, अपरिग्रही सो अति सुख पावे, संग्रह हित होवत विकलाई, तामे विग्रह विपद छिपाई, हरि इच्छा में होय हुलासा, सर पहर के नहीं कछु आसा, जीवन अजगर वृत्ति हमारा, गगन सरिस निर्लेप गुजारा, दूसर दिवस पहर की करते नहीं हरियास, खादन छादन संग तजो, करे न तनु बरदाश. કહ વર્ણી હમ ત્યાગી કહાવે. કેટલો સુંદર ઉત્તર મહારાજ આપે છે કે અમે તો ત્યાગી છીએ, તમે સાંજની વાત કરો છો પણ સાંજની તો ચિંતા અમે કરતા જ નથી. ત્યાગ વિઘન બડ જાનવું એહી, પરિગ્રહ સંગ્રહ કરના જેહી. પરિગ્રહ કરવો, સંગ્રહ કરવો, જે સંગ્રહખોરી આપણે કહીએ છીએ, સંગ્રહ, એ સંગ્રહ કરવો એ તો ત્યાગ માર્ગની અંદર વિઘ્ન રૂપ છે. ત્યાગ કો લાંછન પરિગ્રહ કહાવે, અપરિગ્રહી સો અતિ સુખ પાવે. ત્યાગ માર્ગની અંદર લાંછન સમાન છે. તમે કોઈ દિવસ આવો પરિગ્રહ કરીએ જ નહીં. અપરિગ્રહી સો અતિ સુખ પાવે. જે અપરિગ્રહી છે, પોતાની પાસે કંઈ પણ એવો રાખતા નથી પદાર્થ, તો એ જ સુખ પાવે છે. સંગ્રહ હિત હોવત વિકલાઈ, તામે વિગ્રહ વિપદ छिपाई. આવી રીતે જો સંગ્રહ કરીએ તો કોકને ઝૂંટવી લેવાનું મન થાય ને આપણી પાસેથી, એની અંદર તો વિગ્રહ રહેલો છે, દુઃખ રહેલા છે. એટલે અમે સંગ્રહ કરવામાં માનતા નથી. ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાં 80 વર્ષની ઉંમરે જુનાગઢ મંદિરનો ચોક વાળતા હતા, અને એવામાં એકવાર તરણેતરના મહંતજી ત્યાં આગળ આવ્યા, અને એ મહંતજીએ ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે ઇસ મંદિર કે મહંત કિધર હે. એ વખતે સ્વામીએ વાત કરી કે આપ સભા મંડપ में जाइए, अभी आएंगे. પેલા મહંતજી ગયા સભા મંડપમાં, ગાદીની પાસે જઈને બેઠા. એટલામાં સ્વામી પછી હાથ પગ ધોઈને તરત ત્યાં આવ્યા અને ગાદી ઉપર વિરાજમાન થયા. પેલા મહંતની આંખો ચાર થઈ ગઈ કે આપ તો હમણાં વાળતા હતા કચરો, અને હવે પાછા ગાદીએ તમે જ મહંત છો કે શું? એ વખતે સ્વામી હા પાડી, અને સ્વામીએ સમજાવ્યું કે અમારે તો જે સેવા કરે એ જ મહંત છે. એ વખતે પેલા મહંતજીએ પૂછ્યું કે આપ કેટલા વર્ષોથી અહીંયા મહંત છો? સ્વામીએ કહ્યું કે 40 વર્ષથી મહંત છીએ. તો વધારે આશ્ચર્ય થયું. એમણે વાત કરી અમારે તો માંડ માંડ કોક હોય મહંત, 4 કે 5 વર્ષ રહી શકે મહંતાઈ એની, બાકી પછી તો એનો શિષ્ય જ એને મારીને ચડી બેસે ગાદીએ. કારણ કે એ મહંત હોય એની પાસે સંપત્તિ ને બધું ઘણું બધું હોય, એટલે શિષ્યને થાય કે ક્યારે આ બલા જાય ને આપણા હાથમાં બધી ધન સંપત્તિ ને બધા પાવર્સ, બધી સત્તા આવે. તો એના માટે બધા આવા કાવા દાવા ને કાવતરા ને બધું ચાલતું હોય છે. તો તમે આટલા બધા વર્ષોથી મહંત? એને મનમાં પ્રશ્ન થયો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની જોડી મગાવી સેવકની પાસે, અને જોડી ખોલીને પછી બતાવ્યું પેલા બાવાજીને કે જુઓ, અમારી પાસે ધાતુનો એક ટુકડો પણ નથી. પોતે જે તિલક્યું વાપરતા, તિલક્યું પણ શેનું વાપરતા ગુણાતીતાનંદ સ્વામી? લાકડાનું વાપરતા. તો આવી રીતે આવો ત્યાગ
હોય તો પછી કોઈ પણ પ્રકારનો વિગ્રહ આવે જ નહીં તો વિગ્રહ એની અંદર દુઃખ, બધા લડાઈ ઝઘડા ને ટંટા એની અંદર જ રહેલા છે. આજે પણ ઉત્તર ભારતની અંદર ઉત્તર પ્રદેશમાં ઘણી બધી એવી ગાદીઓ છે કે એની મહાનતા માટે કેટલા બધા ખૂન થયા હોય. દિલ્હીની રાજગાદીનો પણ ઇતિહાસ એવો છે. દિલ્હીની ગાદીનો તમે ઇતિહાસ જુઓ, પેલા મોગલ સલ્તનત ને એના પહેલા પણ ઘણા બધા મુસ્લિમ રાજાઓ થઈ ગયા, તો એના દીકરા પોતાના સગા દીકરાઓ પોતાના સગા બાપને મારી નાખે અને ગાદી આવી જાય, અથવા તો કાકો ભત્રીજાને મારી નાખે, ભત્રીજો કાકાને મારી નાખે અને રાજગાદી આવી જાય. તો એવા જ ઇતિહાસ આ બધી ધર્મગાદીઓના પણ હોય છે. એટલા માટે અહીંયા નીલકંઠ વર્ણી આ સમજાવે છે કે હરી ઈચ્છા મેં હોય હુલાસા, દુસર પહેર કી નહીં કછુ આશા. અમે તો ભગવાનની ઈચ્છા ઉપર બધું છોડી દઈએ છીએ, બીજા પ્રહરની અમને કોઈ પણ એવી આશા નથી. જીવન અજગર વૃત્તિ હમારા. એકદમ બ્રહ્મકુમારી સાથે નીલકંઠ વર્ણી વાત કરે છે. અમારું જીવન તો કેવું છે, અજગર વૃત્તિ. મહારાજે ધર્મામૃતની અંદર પણ સંતોને આ વાત કરી છે કે અજગર વૃત્તિ સમાન તમારું જીવન રહેવું જોઈએ. અજગર વૃત્તિ એટલે શું? જેમ અજગર છે એ સિંહ કે બીજા બધા એવા રાની પશુઓની જેમ પોતે શિકારની શોધમાં નીકળે નહીં, એકની એક જગ્યાએ પોતે પડ્યો રહે અને ત્યાં કોઈ શિકાર સામે ચાલીને આવી પડે તો એને પોતાનો કોળિયો બનાવે, એના પોતાના ભરડામાં લે અને પછી ગળી જાય. તો એવી રીતે અમારી પાસે સામેથી જે કંઈ ભિક્ષા આવે તો એ અમે ગ્રહણ કરીએ છીએ. તો જીવન અજગર વૃત્તિ હમારા, ગગન સરીસ નિર્લેપ ગુજારા. આકાશની જેમ અમે તો નિર્લેપપણે રહીએ છીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ, પણ બીજા દિવસની કે બીજા પ્રહરની કોઈ પણ પ્રકારની અમે આશા રાખતા નથી અને દેહની ચિંતા રાખ્યા વગર અમે તો વિચરણ કરીએ છીએ. આવો અદ્ભુત જવાબ નીલકંઠ વર્ણી આપતા આગળ પણ નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ કઈ રીતે અદ્વિતીય છે એના બીજા કારણો આપણે જોઈશું. ત્યાં સુધી આ કથાને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.